કચ્છી લેવા પટેલ સમાજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન ભુજ ચેપ્ટર અને કચ્છ ક્રિટિકલ કેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત લકવા એટલે કે સ્ટ્રોકના દર્દીઓ માટે એક વિશેષ એડવાન્સ્ડ સ્ટ્રોક નેટવર્ક અને પ્રથમ ડેડિકેટેડ સ્ટ્રોક હોટલાઇન નંબરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક અને તબીબી કાર્યક્રમનું આયોજન રવિવારના સવારે ભુજના મિર્જાપુર રોડ પર આવેલા રામી ધ શ્રીનિવાસ પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આઈએમએ ભુજ, ફિઝિશિયન એસોસિએશન ભુજ અને નીમા કચ્છ જેવા અગ્રણી તબીબી મંડળોએ વિશેષ સહયોગ આપ્યો હતો. આ આયોજન દરમિયાન સમગ્ર કચ્છ વિસ્તાર માટે ઇમરજન્સી સ્ટ્રોક હોટલાઇનની અધિકૃત જાહેરાત કરવામાં આવી હતી. કચ્છ જેવા ભૌગોલિક રીતે અત્યંત જટિલ અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા જિલ્લામાં લકવાના દર્દીઓ માટે શરૂઆતના 4.5 થી 6 કલાક અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે, જેને તબીબી ભાષામાં ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે. આ ગોલ્ડન સમયગાળામાં જો દર્દીને યોગ્ય અને તાત્કાલિક ગોલ્ડન પીરિયડ સારવાર મળી રહે તો તે લકવાની ગંભીર અસરમાંથી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. હવેથી કચ્છના કોઈપણ અંતરિયાળ ખૂણે જેવા કે લખપત, રાપર, ખાવડા, નલિયા, અંજાર કે ગાંધીધામથી લકવાના લક્ષણો ધરાવતો દર્દી સામે આવે ત્યારે પરિવારજનો, જનરલ પ્રેક્ટિશનર કે સોશિયલ વર્કર્સ તુરંત આ હોટલાઇન નંબર પર સંપર્ક કરી શકશે. આ ફોન કોલ સીધો કે પટેલ હોસ્પિટલની ડેડિકેટેડ સ્ટ્રોક ટીમ પાસે પહોંચશે, જે દર્દીના નજીકના સેન્ટર ખાતે પ્રાથમિક તપાસ, સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવવાથી લઈને સેન્ટ્રલ હબ સુધી લાવવા માટેનું ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે. કે પટેલ હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડોક્ટર મેહુલ કાલાવડિયાએ કહ્યું હતું કે આજે આપણે કચ્છની ધરતી પર એક એડવાન્સ સ્ટ્રોક સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ એક એવું સેન્ટર છે જે સ્ટ્રોક અને એક્યુટ સ્ટ્રોકથી પીડાતા ઘણા બધા દર્દીઓનો જીવ ચોક્કસપણે બચાવશે. કે પટેલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આ આધુનિક સેન્ટરમાં ન્યુરો ફિઝિશિયન, ન્યુરોસર્જન, ક્રિટિકલ કેર, ઇમરજન્સી મેડિસિન અને સપોર્ટ સ્ટાફ સહિતની એક સંપૂર્ણ સ્ટ્રોક ટીમ કાર્યરત છે. અમારી પાસે પ્રેમબ્રા સ્ટ્રોક સિસ્ટમ જેવી અદ્યતન સિસ્ટમ છે જે મિકેનિકલ થોમ્બ્રોક્ટોમી કરવા માટે સક્ષમ છે અને તે બ્રેઇન સ્ટ્રોકના દર્દીઓને નવજીવન આપી શકે છે. આ ઉપરાંત સ્ટ્રોક માટે એક ડેડિકેટેડ હોટલાઇન પણ લોન્ચ કરી છે, જેના પર કોલ કરીને દર્દી કે તેમના પરિવારજનો સીધા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી શકશે અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. Today we are launching an advanced stroke center in the land of Kutch. This is the center which will definitely save a lot of patients' life, those who are suffering with the stroke and the acute stroke. So this is the advanced center in which anyone can have any symptoms of the stroke or anything which is related with the brain stroke, we can definitely help. In KK Patel Hospital, we have an advanced center where we have a complete stroke team, including neurophysician, neurosurgeon, critical care and emergency medicines and the other support staff who will work for you to treat a stroke. And we have a advanced system like Penumbra stroke system which can able to do the mechanical thrombectomy and which can give you the new life in brain stroke. So all the people, those who are have any kind of symptoms, they can take help of this stroke advanced center. And we had also launched one dedicated hotline for the stroke helpline where anyone can call on this number which is displayed here, and they can directly talk with our emergency department and they will guide you for the same. મારા મિત્ર છે આનંદભાઈ સોની, એમને પોતાને અહીંયા જ્વેલરીની શોપ છે. હવે જ્યારે કેકે પટેલ હોસ્પિટલ ખુલી ત્યારે શરૂઆતના સમયમાં 2022માં એ પોતે દુકાન પર કામ કરતા હતા અને અચાનક જ એમને ખેંચ આવી દુકાન પર, અને ખેંચ આવી એટલે એમના ભાઈ જે મોટા ભાઈ નિમેશભાઈ છે એમણે મને ફોન કર્યો કે ભાઈ આનંદને અચાનક જ દુકાને ખેંચ આવી છે. એટલે મેં એને તાત્કાલિક કીધું કે તું નિયર બાય હોસ્પિટલ જે સૌથી નજીકની છે ત્યાં પહોંચી જા. પછી એવું ના કરતાં એમણે તરત જ સીટી સ્કેન કરાવી કચ્છ રેડિયોલોજીમાં અને ત્યાંથી સીધા કેકે પટેલ હોસ્પિટલ આવ્યા. અને કેકે પટેલ હોસ્પિટલ આવ્યા ઇમરજન્સી રૂમમાં, એટલે હું ત્યાં હાજર હતો. અને એના પછી અમે એનો એમઆરઆઈની પ્લેટ જોઈ તો એમાં એક જમણી બાજુનું બ્રેઇનની વેસલો બ્લોક થઈ ગઈ હતી, જે આપણે સાદી ભાષામાં સ્ટ્રોક કહીએ છીએ. એટલે અમે તરત જ એમને એક થ્રોમ્બોલાઇસિસ જે પ્રક્રિયા છે, એક ભારે ક્લોટ તોડવાનું ઇન્જેક્શન આપ્યું અને વિધિન 30 મિનિટ્સ ઇન્જેક્શનનો
પાવર પૂરો પણ નહોતો થયો, ડોઝ પૂરો પણ નહોતો થયો, અને ત્યાં સુધીમાં જ આનંદભાઈના જે ડાબી બાજુના અંગ અટકી ગયા હતા કામ કરવાના, એ તરત જ કામ કરતા ચાલુ થઈ ગયા અને આપણી થ્રોમ્બોલાઇસિસની પ્રક્રિયા સફળ થઈ અને વિધિન 30 મિનિટ્સ આનંદભાઈ પરમેનન્ટ ડેમેજથી બચી શક્યા. આ વસ્તુ કહેવાનો અમારો અર્થ એ જ છે કે ઝડપી સારવાર અને યોગ્ય સમય ઉપર જો સારવાર કરવામાં આવે યોગ્ય માર્ગદર્શન હેઠળ તો લકવાને લીધી થતી પરમેનન્ટ ખોડખાપણના લીધે આપણે બચી શકીએ છીએ અને કોઈકનું જીવન બચાવી શકીએ છીએ. તો ટાઈમ ઇઝ બ્રેન ઇઝ વેરી ટ્રુ ઇન ધીસ કેસ સિનારીઓ. એન્ડ આજે આનંદભાઈ પોતાની રૂટીન લાઈફ સાથેની જીવન લાઈફસ્ટાઈલ જીવે છે, યોગ્ય કસરતો કરે છે, બધે ફરવા જાય છે. એના પછી પોતે સ્પીતિ અને લેહ લદ્દાખ જેવી જગ્યાઓ પણ બાઇક રાઇડ પણ કરી ચૂક્યા છે અને આજે એમને કોઈ પણ જાતની ખોડખાપણ કે કોઈ પણ જાતની શારીરિક અભાવતા અને કોઈ પણ જાતનું નુકસાનકારક જીવન છે નહીં. એમનું પોતે રૂટીન લાઈફસ્ટાઈલ જીવે છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર ઋગ્વેદ ઠક્કરે સ્ટ્રોકમાંથી સાજા થયેલા દર્દીઓની સફળતાની વાર્તાઓ રજૂ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને મેળવેલી તબીબી મદદથી દર્દીનું આખું જીવન અને પરિવાર બચી શકે છે. આ ઉપરાંત સિનિયર ન્યુરોસર્જન ડોક્ટર તારીક ખત્રી અને ઇમરજન્સી મેડિસિન નિષ્ણાંત ડોક્ટર ભક્તિ રૂડાણી જેવા અગ્રણી સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા સમગ્ર કચ્છમાં સ્ટ્રોકની સારવારને નવી ઊંચાઈ પર લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એવરી મિનિટ કાઉન્ટ્સ, એવરી બ્રેન મેટર્સના મુખ્ય સૂત્ર સાથે યોજાયેલા આ પ્રોગ્રામમાં કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી મનજી પિંડોરિયા, ધનસુખ શિયાણી, ડોક્ટર ભક્તિ રૂડાણી, ડોક્ટર KL ગોસ્વામી, ડોક્ટર આનંદ હિરાણી, ડોક્ટર જયંત વસા, ડોક્ટર રામજી કેસરાણી, ડોક્ટર NN ભાદરકા, ડોક્ટર તારક ખત્રી, ડોક્ટર સુનંદા વસા, ડોક્ટર વિનાયક ચૌહાણ, ડોક્ટર વિવેક દેત્રોજ, ડોક્ટર નિશિતા, ડોક્ટર યોગેશ પટેલ, ડોક્ટર પંકજ ભારદ્વાજ, ડોક્ટર આલા પંતાણી, ડોક્ટર જિગ્નેશ ઠક્કર, ડોક્ટર નિલેશ મોરી, ડોક્ટર CL દવે, ડોક્ટર ઐશ્વર્યા રામાણી સહિત ફિઝિશિયન્સ, ન્યુરોલોજિસ્ટ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ડોક્ટરો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા. આજનો વિષય છે, આજની અમારી જે ઇવેન્ટ છે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી કચ્છી લેવા પટેલ સમાજના એજ્યુકેશન અને જે મેડિકલ ટ્રસ્ટ છે એના તરફથી એક આજે ઓફિશિયલ લખવા માટેની સ્ટ્રોક હોટલાઇન નંબરનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. એ સ્ટ્રોક હોટલાઇન નંબર છે 02832 236 001. આ હોટલાઇન નંબર શું છે તો આપણે જાણીએ છીએ કે કેટલા બધા દર્દીઓ આપણા કચ્છની અંદર લકવાની અસરથી પીડાતા હોય છે. તો એ લકવામાં એને હેમરેજ થઈ ગયું છે કે લોહી નથી પહોંચતું એ બીમારી છે કે એને લોહી પહોંચે છે પણ ઓછી સંખ્યામાં પહોંચે છે. તો આ પ્રકારના લકવાના દર્દી માટે કોઈ પણ જો આપણી સામે આવે છે, કોઈ પણ ડૉક્ટરની પાસે, કોઈ જનરલ પ્રેક્ટિશનરની પાસે, કોઈ સોશિયલ સર્વિસ કરતા વ્યક્તિની પાસે, કોઈ પરિવાર પાસે કે એમના ઘરમાં, એના પડોશમાં જ્યારે એ લોકો આવી રીતે લકવાનો દર્દી જોવે છે તો લકવાની પરિસ્થિતિમાં એવું હોય છે કે એના ઇનિશિયલ 4.5 થી 6 કલાક એવા હોય છે કે જ્યારે જો એને તાત્કાલિક સારવાર મળી રહે તો એના લકવાની તાત્કાલિક સારવારથી સંપૂર્ણપણે પાછા સ્વસ્થ થઈ શકે છે. નહીંતર આપણે જાણીએ છીએ કે લકવાની સારવારમાં મોડું થયા પછી એ લકવાગ્રસ્ત દર્દી એ પરિવાર માટે પણ અને પોતાના માટે પણ કેટલું બધું આગળ જતાં કપરો સમય પસાર કરતા હોય છે. તો આવું કોઈ પણ વ્યક્તિ કચ્છની અંદર જ્યારે પણ લકવા સહિત દેખાય છે, લકવાગ્રસ્ત દેખાય છે કોઈ પણ ડૉક્ટરને કે કોઈ પણ જનરલ પ્રેક્ટિશનરને કે કોઈ પણ વ્યક્તિને, કચ્છના દર્દીને, તો તાત્કાલિક આ નંબર ઉપર ફોન કરો. આ ફોન એ KK પટેલ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટીની ડેડિકેટેડ સ્ટ્રોક ટીમ પાસે જ ઉપડશે અને એ તમને ગાઈડ કરશે કે આવી રીતના લકવાનો દર્દી આવ્યું હોય તો એનું શું ચેક કરવું જોઈએ, ઇનિશિયલી કયા નજીકના સેન્ટર ઉપર કે નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ, ક્યાં એનો નજીકની અંદર CT સ્કેન કે MRI થાય છે. એ બધું સ્ટ્રોક ટીમે એક સારું એવું એક એનાલિસિસ કરેલું છે ને એના ઉપરથી એને ગાઈડ કરી અને એને તાત્કાલિક સારવાર કઈ રીતે કચ્છમાં મળી શકે. કેમ કે કેટલા બધા આપણા કચ્છ એક બહુ વાસ્ટ એરિયા છે, ધ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ. તો એમાં એક છેડેથી ભુજ સુધી કે ગાંધીધામ સુધી વાગડના દર્દીને કે ખાવડાના દર્દીને પહોંચવું, નલિયાના દર્દીને જે ડિફિકલ્ટ છે, તો એ નજીકના સેન્ટર ઉપર પહોંચી અને કેવી રીતે સ્ટ્રોક ટીમ સાથે સંપર્કમાં રહી અને લકવાવાળા દર્દીને તાત્કાલિક સારવાર અપાવી શકે છે એ માટેનું એક આ નવું અવતરણ છે એ KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી કચ્છી લેવા પટેલ સમાજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટે લોન્ચ કર્યું છે. આ સાયન્ટિફિક સેમિનાર દરમિયાન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર નીરજ વાલાણીએ ઇસ્કેમિક સ્ટ્રોકની આધુનિક સારવાર, લોહીના ગંઠાવા ઓગળવાની દવાની પદ્ધતિઓ અને વર્ષ 2026ની નવીનતમ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ વિશે વિગતવાર માહિતી રજૂ કરી હતી. ત્યારબાદ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડોક્ટર તેજેન્દ્ર રામાણીએ મગજની મુખ્ય નસમાં લોહીના ગંઠાવા દૂર કરવાની અદ્યતન ટેકનોલોજી એટલે કે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી અને પિંડબા ટેકનોલોજીના જટિલ કિસ્સાઓ વિશે ઉપસ્થિત ડોક્ટરોને માહિતગાર કર્યા હતા.
પ્રોગ્રામ દરમિયાન ECMO સર્વિસના ડાયરેક્ટર ડોક્ટર અરવિંદ ચંદ્રશેખર અને હબ એન્ડ સ્પોક મોડેલ આધારિત સમગ્ર કચ્છ માટેના સ્ટ્રોક નેટવર્ક અને રેફરલ પાથવેની વિગતવાર રૂપરેખા આપી હતી। आज हम यहाँ इकट्ठे हुए हैं एक स्ट्रोक के विषय में लोगों को जागरूक करने के लिए, डॉक्टर्स को जागरूक करने के लिए कि स्ट्रोक का जो या लकवा पैरालिसिस जिसे हम बोलते हैं उसका ट्रीटमेंट जो है वो हो सकता है अगर 4.5 घंटे के अंदर अंदर मरीज जो है अपने नज़दीकी अस्पताल में जहाँ की स्ट्रोक का ट्रीटमेंट हो सकता है और सिटी स्कैन की सुविधा अवेलेबल है वहाँ अगर पहुँच जाता है तो सिटी स्कैन या MRI करके मरीज को नस खोलने का इंजेक्शन दिया जा सकता है, जिससे कि जो स्ट्रोक का लकवा का मरीज है जिसकी नस ब्लॉक है वो उस इंजेक्शन से खुल सकती है। ये एक एडवांस ट्रीटमेंट है और इसके लिए CT और MRI ये इंजेक्शन देने से पहले ज़रूरी होता है, इसलिए ये स्पेशल जो हॉस्पिटल स्ट्रोक डील करते हैं उन्हीं में दिया जा सकता है, सभी जगह पे नहीं। तो इसलिए जब भी स्ट्रोक का सस्पिशन हो तो स्ट्रोक का कैसे आप अंदाज़ा लगाएंगे कि किसी मरीज को स्ट्रोक हुआ है या पैरालिसिस हुआ है, तो उसके लिए एक छोटा निमोनिक हम बोलते हैं फास्ट आप याद रखिए। फास्ट में एफ से मतलब है कि चेहरा, फेस का टेढ़ा होना। फास्ट ए का मतलब है आर्म वीकनेस, मरीज अपनी हाथ ऊपर नहीं उठा पा रहा। फास्ट FAS, देन एस का मतलब है स्पीच डिफिकल्टी की मरीज ठीक से बोल नहीं पा रहा, तुतला रहा है बोलते हुए या बोल ही नहीं पा रहा है। अगर ये सिम्टम्स आपको दिखते हैं तो ये स्ट्रोक हो सकता है। जल्दी से जल्दी अपने नज़दीकी अस्पताल में जाइए या एम्बुलेंस को बुलाइए। इस कार्यक्रम का मकसद यही जनता में ये स्ट्रोक के ट्रीटमेंट के बारे में संदेश देना है कि ट्रीटमेंट हो सकता है, आप स्ट्रोक को पहचानिए और नज़दीकी अस्पताल में जाइए जहां स्ट्रोक का इलाज हो सकता है। आज हमारे यहाँ इस कार्यक्रम में हमारे एक हॉटलाइन का भी लॉन्च होने वाला है, जिसमें हम एक नंबर कच्छ रीजन के लिए लॉन्च करने जा रहे हैं, जिसमें अगर आपको स्ट्रोक का अंदेशा है तो उस नंबर पे कॉल कीजिए और हमारे डॉक्टर्स आपको गाइड करेंगे कि नज़दीक में कौन सा अस्पताल है जहां पे कि ये स्ट्रोक का ट्रीटमेंट हो सकता है। 02832236001 ये स्ट्रोक हेल्पलाइन है कच्छ रीजन के लिए, कच्छ के लोगों के लिए। किसी को भी लगता है उनको उनके मरीज को लकवे का अंदेशा है तो इस नंबर पे कॉल कीजिए और हमारे डॉक्टर आपको गाइड करेंगे कि कौन से नजदीकी अस्पताल में जाया जा सकता है। 72 વર્ષીય દર્દી જયેન્દ્ર દેવશંકર શુક્લને 17 માર્ચના રોજ અચાનક બ્રેન સ્ટ્રોક આવતા તેમના પુત્ર ધ્રુવ શુક્લ દ્વારા તાત્કાલિક KK હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। સ્ટ્રોકના કારણે તેમનું મોઢું વાંકું થઈ ગયું હતું તેમજ બોલવામાં અને ચાલવામાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી। હોસ્પિટલ પહોંચતા ડોક્ટર ઋગ્વેદ ઠક્કર, ડોક્ટર નીરજ ભલાણી અને ડોક્ટર મહેશ ઠક્કર સહિતની તબીબી ટીમે ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર શરૂ કરી તેમને 3 દિવસ ICUમાં રાખી શ્રેષ્ઠ સંભાળ આપી હતી। ડોક્ટરો પરનો સંપૂર્ણ વિશ્વાસ, યોગ્ય સમયસરની સારવાર, નિયમિત ફિઝિયોથેરાપી અને સ્વિમિંગ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટીના ફિટનેસ બેકગ્રાઉન્ડ તેમજ પોતાની મનોબળ અને હિંમતને કારણે તેઓ માત્ર 4.5 મહિનામાં જ પૂરેપૂરા સ્વસ્થ થઈને પોતાના દૈનિક કાર્યમાં પરત ફર્યા છે। તબીબો પ્રત્યે આજીવન આભાર વ્યક્ત કરતા તેમણે અન્ય દર્દીઓને પણ સાજા થવા માટે તબીબો પર પૂરતો વિશ્વાસ રાખવાની સલાહ આપી છે। મને તાજેતરમાં હમણાં 17 માર્ચ 2026ના બ્રેઇન સ્ટ્રોક આવી ગયેલ। અચાનક જ મને પોતાને પણ ખબર ન પડી, પરંતુ મારા સન ટ્રેવ શુક્લે મને તાત્કાલિક KK હોસ્પિટલમાં લઈ અને મને ત્યાં સમગ્ર ડૉક્ટરની ટીમ હતી, જે ઋગ્વેદ ઠક્કર સાહેબ ડૉક્ટર નીરજ બલાની સાહેબ અને ખાસ તો અમારા ડૉક્ટર મહેશ ઠક્કરે જે મારા માટે થઈ અને જે પ્રયત્નો કર્યા અને મારી હાલત એકદમ ખરાબ જ હતી। હકીકતમાં પણ અત્યારે આપ ઇન્ટરવ્યૂ લ્યો છો, હું એમ કહું છું કે ખરેખર તો મારો ઇન્ટરવ્યૂ 17 માર્ચ 2026ના લેવા જેવો હતો કે જ્યારે મારું મોઢું પણ વાંકું થઈ ગયું હતું, બોલી પણ નહોતો શકતો, હું ચાલી પણ નહોતો શકતો। આજે હું 4-4.5 મહિનામાં તો હું રેગ્યુલર રૂટીન મારું કામ સ્વિમિંગનું અને જે મારી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે જે મને એમાં પણ મદદરૂપ થઈ મને, કારણ કે મારું ફિટનેસ માટે મારી એક્સરસાઇઝ જે આ લોકો ફિઝિયોથેરાપી કીધું એ બધું, તો એ બધાને કારણે પણ મારી તબિયત સુધરી ગઈ। પરંતુ જે ડૉક્ટરોની ટીમ જે મેં તમને કીધું એ પ્રમાણે મારી પાછળ એ લોકોએ સતત, હું ઇમરજન્સી 108માં પહોંચ્યો ત્યારે એ લોકો બધા બહાર જ ઊભા હતા અને મને તરત જ લઈ ગયા। પણ ICUમાં પણ મને 3 દિવસ જેવું રાખ્યું। મને પોતાને પણ નવાઈ લાગે, બધાએ કીધું કે આટલી રિકવરી જલ્દી આવી શકે નહીં, પરંતુ મારી હિંમત અને ખાસ તો હું બધા પેશન્ટોને પણ કહું છું, કોઈ પણ હોય એને,
કે તમારે જો સાજું થવું હોય ને તો હકીકતમાં તમારે ડૉક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ. અત્યારના લોકોમાં મને ખ્યાલ છે કે એ લોકો વિશ્વાસ નથી રાખતા. મને સંપૂર્ણપણે હું જેને કહેવાય ને કે તાબે કે શરણે થઈ ગયો હતો. મેં કહ્યું સાહેબ આપ જે કરો એ બરાબર, પરંતુ એ લોકોએ જે મારી ટ્રીટમેન્ટ સારવાર કરી એ ખરેખર હું આજીવન હું ભૂલી શકું એમ નથી. વેલજી આણંદજીના આનંદ સોનીએ જણાવ્યું હતું કે તેઓ દુકાનમાં કામ કરતા હતા ત્યારે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમના મિત્રો અને પરિવારજનોની મદદથી તેઓ સમયસર હોસ્પિટલ પર પહોંચી આવતા ડોક્ટર તેજસ નકુમના સહયોગથી સમયસર સારવાર મળી જતા ગંભીર પ્રકારની બીમારીમાંથી મુક્તિ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલે તેમને કોઈ પણ તકલીફ નથી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. હું દુકાને કામ કરતો હતો ત્યારે જ મને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, એટલે હું પડી ગયો હતો. પછી મારા ભાઈએ ફોન કરીને બધે એમ્બ્યુલન્સ બોલાવી ને બધો કર્યો. અહીંયાથી એમ્બ્યુલન્સમાં આવીને અમે સીધો MRI કરાવીને હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં મને ડૉક્ટર તેજસ નકુમને બધી વાત કરી હતી મારા ભાઈએ, ને એને બધો કરાવી આપ્યો. ને એમાં મોટો ઇન્જેક્શન અપાવીને મને જે નહોતો હાલતો અંગ એ બધો ચાલુ થઈ ગયો. અત્યારે એક પણ જાતનો કાંઈ નથી અત્યારે.